અને યાદ રાખજો, ભગવાને આપણને આવરદા આપી છે ને, આ આવરદામાં ભગવાને એક એક જવાબદારી આપી છે. અને જવાબદારી જો ભગવાનની તમે નહીં નિભાવો તો ઠાકોરજી નારાજ થાય કે આને માણા બનાવ્યો જ હું કામ મેં, આને મોકલો જ હું કામે. બધાને એક એક જવાબદારી સાથે ભગવાને મોકલ્યા છે. જીવનમાં નિયમ રહે, આપણને ભાન રહે કર્તવ્યનું, મારું કર્તવ્ય શું છે. અને યાદ રાખજો, ભગવાનની ભક્તિ કરતા પણ મોટું કોઈ સાધન હોય તો પોતાનું કર્તવ્ય છે. મારે મારું કર્તવ્ય ન ચૂકવું જોઈએ, મારે મારું કર્તવ્ય ન ભૂલાઈ જાય. બાકી તો આ સુખ, આ સ્વપ્ના જેવું સંસારનું છે વાલા. આજે જન્મ્યા છીએ, ક્યારે મરી જશું કોને ખબર. જિંદગીમાં બધા કામ તમારી હાથે કરી શકો, બે કામ ન કરી શકો કોઈ દી. એક જન્મો ત્યારે તમારો જન્મનું પ્રમાણપત્ર તમે નોંધાવા ન જઈ શકો, અને એક મરો ત્યારે તમે કોઈ દી નોંધ ન કરવા જાઓ હું આજ જાઉં છું. આ બે કામ તમારા ન થાય. કદાચ બીજા વચ્ચેના કામો તમારાથી થઈ જાય, બે કામ ન થાય. આ બે કામ બીજાને કરવાના. આવ્યા એની નોંધ બીજા રાખશે, ગયા એની નોંધ બીજા પડાવશે. આની વચ્ચેનો જે સમય છે ને, એમાં તમારે એક બીજી હારી નોંધ પાડવાની છે. એમાં આપણે કંઈક કરી છૂટવાનું છે. ક્યારે આવીને કાળ પકડીને વયો જશે ખબર પણ નહીં પડે.